નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, અત્યારે હાલ ભૂકંપને લઈને એક મોટા દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। જી હા મિત્રો, આપને જણાવી દઈએ કે વેનેઝુએલામાં બુધવારે બપોરે બે શક્તિશાળી ભૂકંપ આવ્યા હતા। પહેલો ભૂકંપ 7.2ની તીવ્રતાનો હતો। તેનું કેન્દ્ર કારકાસથી લગભગ 160 કિમી પશ્ચિમ અને ઊંડાઈ 13 કિમી હતી। થોડા મિનિટો પછી 7.5ની તીવ્રતાનો બીજો ભૂકંપ આવ્યો હતો। બીજા ભૂકંપનું કેન્દ્ર મોરન શહેરના દક્ષિણ પશ્ચિમ અને ઊંડાઈ 10 કિમી હતી। મળતી માહિતી અનુસાર આપને જણાવી દઈએ કે રાજધાની કારકાસ સહિત ઘણા વિસ્તારમાં ઇમારતો અને મકાનોને નુકસાન થયું હતું। સ્થાનિક મીડિયા અનુસાર કારકાસ એરપોર્ટની છતને અમુક ભાગ તૂટી પડ્યો હતો। કાટમાળ પડવાથી ધૂળનો મોટો ગુબારો ઉડતો દેખાયો હતો। મળતી માહિતી અનુસાર આપને વધુ જણાવી દઈએ કે આ છેલ્લા 126 વર્ષનો સૌથી મોટો ભૂકંપ છે। આ પહેલાં 1900માં 7.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો। યુએસ જીઓલોજીકલ સર્વે અનુસાર ભૂકંપમાં મોટી જાનહાની થઈ શકે છે। એજન્સી અનુસાર 10,000થી વધુ લોકોના મોતની સંભાવના 44% છે અને 1 લાખથી વધુ લોકોના મોતની સંભાવના 30% છે। ત્યારે મિત્રો, અત્યારની આ મોટી દુઃખદ ખબર મળી રહી છે। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।